આગળ જોયું હતું કે અમૃત કાકી અને એમનો મોટો દીકરો છે એ મંગુને દવાખાનામાં મૂકી અને ઘોડાગાડીમાં બેઠા છે. ત્યારે અમૃત કાકીને વિચાર આવે છે કે પોતાને દવાખાનામાં જે મંગુને જે ઓરડામાં રાખવાની છે એ ઓરડો જો જોવા દીધો હોત તો સારું થાત. કારણ કે મંગુને ખાટલા વગર ઊંઘ આવતી નથી અને પોતાના ઓરડામાં ખાટલો ન જોત એટલે સાંભળી આવે. વિચાર આવે છે કે દવાખાનામાં કામ કરનાર લોકો માયાળુ છે, ભલા છે, એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી. પરંતુ એમને અંદર જવા દીધા ન હતા એટલે અફસોસ રહી ગયો હતો કે આપણને નહીં ગમે તેવું હશે ત્યારે જ અંદર જવા નહીં દેવાનો કાયદો કર્યો હશે ને. આ મંગુને જે રાખવાનો ઓરડો છે એ કદાચ સારો નહીં હોય, એટલા માટે જેમ કે આ કાયદો કર્યો છે ને કે ભાઈ બીજા કોઈ લોકોને ત્યાં અંદર જોવા દેવામાં આવશે નહીં. એનો ટેકો આપતું હતું પેલું અધખુલ્લું બહારનું, અને એ વાતનું પુરાવા આપતું હતું પેલું અડધું બહારનું. જો પૂરું બહારનું ખુલ્લું હોત તો ઓરડાનો ઘણો બધો ભાગ છે એ દેખાઈ જાય કે અંદરની વ્યવસ્થા કેવી છે. ભૂતની માફક ભમતી ગંદી જથરવથર અને ભૂખે મરી ગઈ હોય તેવી બિહામણી ગાંડી સ્ત્રીઓ, ડરામણી સ્ત્રીઓ. એ સાથે અમૃત કાકીને મંગુ પોતાની ન જોવાથી રડતી હોય તેવો સાદ સંભળાયો. એમને આભાસ થાય છે કે મંગુને હું મૂકીને આવીશું તો મંગુ મને એ દવાખાનામાં જોતી નહીં હોય, ભાળતી નહીં હોય, એટલે એ રડતી હશે એવો ભાસ થાય છે, એવો આભાસ થાય છે. એમની આંખોમાંથી આંસુ ચાલ્યા. બાજુમાં બેઠેલી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું માણ થયું છે? કોઈનું મૃત્યુ થયું છે તો તમે રડો છો? રાત્રે 11:15 વાગ્યે ઘેર આવ્યા ત્યારે એમની વાટ જોતી પાડોશમાં રહેતી સ્ત્રી, જે એમની પિતરાઈ થતી હતી, એ એમની પિતરાઈ સગી થતી હતી, તે જાગતી હતી. એમને માટે એણે રસોઈ કરી રાખી હતી. પાડોશીને પણ ચિંતા હતી કે અમૃત કાકી છે એ ખૂબ દુઃખી હશે, પોતાની દીકરીને એ મૂકીને આવ્યા હશે એટલે, અને મોડું થઈ ગયું છે એટલે એ જાણે અને પાડોશીની જે સ્ત્રી છે એણે રસોઈ કરી રાખી હતી. પરંતુ બંને જણે વાળું કરવાની ના પાડી. સાંજનું ભોજન એટલે વાળું. સ્વજનના મરણનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારની જીભ ન ઉપડે તેમ પાડોશન ખેંચતાણ કરી શકી નહીં. અમૃત કાકીના દુઃખને એ સમજતી હતી પાડોશન. જેવી રીતે કોઈ સ્વજનના મૃત્યુનો ઘા તાજો હોય અને પાડોશી છે, બીજા સંબંધીઓ છે, એ ખૂબ આગ્રહ ન કરી શકે, એવી રીતે આ પાડોશનની જીભ પણ જમવા માટે, વાળું માટે ખેંચતાણ કરી ન શકી. અમૃત કાકીના અંતરમાં એક જ તંબુરો વાગી રહ્યો હતો, એક જ સૂર વહી રહ્યો હતો. મંગુ અત્યારે શું કરતી હશે? મંગુ શું કરતી હશે? પળે પળે એ જ વિચાર એમના હૈયાને વીંધી રહ્યો હતો. એ જ ચિંતા, કેટલી ઠંડી છે, એને ઓઢાડ્યું હશે, પેશાબ કરી પલાળ્યું હશે તો એની ઘાઘરી અને પાથરું બદલ્યા હશે કોઈ? બસ મંગુની ચિંતા એમને સતાવી રાખે છે. જાણે મંગુ એમનો બોલ સાંભળવાની હોય તેમ એ બબડ્યા. જાણે કે મંગુ સાંભળવાની હોય એમનો અવાજ, એવી રીતે બબડે રાખે છે. બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલો કાઢી ન નાખતી, આ શબ્દો સૂતી વખતે કાયમ ઉચ્ચારતા, છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રાત્રે એણે પેશાબ કર્યો હોય તો એણે ઘાઘરી અને પથારી એ બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી એને સુવાડતા, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે, જાગી જાય અને એને ભીનામાં સૂઈ રહેવું ન પડે. અમૃત કાકી છે એ દવાખાનામાં મંગુને જ્યારથી મૂકીને આવ્યા છે ત્યારથી બસ મંગુ એનું જ એ રટણ કર્યા રાખે છે અને બબડે રાખતા કે બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો જ્યારે અમૃત કાકી છે કાયમ ઉચ્ચારતા, તેમ છતાં મંગુને કોઈ પણ પ્રકારનું એ ભાન રહેતું નહીં. રાત્રે એ પેશાબ કર્યો હોય મંગુએ ત્યારે એના જે કપડાં પહેરેલા છે, પથારી છે, એ અમૃત કાકી છે બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાની ભેગી સુવાડતા એને, જેથી એ પેશાબ કરે તો પોતાને તરત ખબર પડે કે પથારી ભીની થઈ છે, તો પછી અમૃત કાકી છે ભીની પથારી છે એ બદલી નાખતા અને મંગુને ભીનામાં સૂઈ રહેવું પડતું ને. આટલી બધી સાર સંભાળ પોતે અમૃત કાકી રાખતા. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથારી સૂની લાગતી હતી. મનમાં થયું, મારા ભેગી સુવા ટેવાઈ ગયેલી એને ઊંઘ આવી હશે. એ સાથે એની આંખો બહાવરી બની હોય એમ પોતાને શોધતી હોય એમ એમને દેખાયું. અમૃત કાકીને વિચાર આવે છે કે મંગુની આંખો છે બહારી બની ગઈ છે અને પોતાની મા એટલે કે પોતાની અમૃત કાકીને શોધતી હોય એવો એમને આભાસ થાય છે. એમણે ઈસ પર કપાળ કૂટ્યું.
ખાટલાનું જે લાંબુ લાકડું હોય ઈંસ, એ ઈંસ પર કપાળ કૂટ્યું. હું માં થઈને એને દવાખાને હડસીલીને આવતી રહી. એમનાથી ડૂસકું ભરાઈ ગયું કે હું એની સગી માં થઈ અને દવાખાને ધકેલી આવતી રહી. અને એમ કરી અને એ રડવા માંડ્યા. બહારના ખંડમાં સૂતેલા દીકરાને પણ ઊંઘ આવી ન હતી. એને પણ દુઃખ હતું પોતાની બહેનને દવાખાને મૂકી આવવાનું. માં કરતાં એને 100મા ભાગની મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર વેદનાનો કાળમીંડ પથ્થર મુકાઈ ગયો હતો. માના ડુસકા સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પોતાને આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે? દીકરાને પણ દુઃખ થાય છે કે ક્યારેય પોતે પણ એમ કે પોતાની મા જેટલી લાગણી છે એ નથી થઈ મંગુ માટે, તો આજે આ માને શું થતું હશે? વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો. એનું હૈયું પોકારી ઉઠ્યું, માનું આ દુઃખ કોઈ ઉપાય ટાળવું જ જોઈએ. માનો આ વલોપાત જોઈ અને દીકરો છે એ પણ દુઃખી થાય છે, એનું હૃદય પણ દ્રવી ઉઠે છે અને એને પણ વિચાર આવે છે કે માનું આ દુઃખ કોઈ પણ ભોગે, કોઈ પણ ઉપાય ટાળવું જોઈએ. દીકરો થઈને આટલું ન હું કરી શકું તો મારું જીવતરમાં ધૂળ છે. એ સાથે એના અંતરે પ્રતિજ્ઞા કરી હું મંગુને જીવતા સુધી સારી રીતે પાળીશ. અને ખાટલામાં સૂતા સૂતા એ વિચાર કરે છે કે મંગુને હું પાછી લાવીશ અને મંગુને હું મારા જીવતા સુધી એને સારી રીતે રાખીશ. વહુ એના મળમૂત્ર ધોવા તૈયાર નહીં હોય તો હું ધોઈશ, પોતે પણ ધોશે. એ સાથે વેદનાનો કાળમીંડ પથ્થર એની છાતી પરથી ખસી ગયો. એવું વિચારી અને પોતાની વેદનાનો ભાર છે એ મંગુનો ભાઈ છે એ ઉતારે છે. અમૃતકાકીએ બીજું ડૂસકું ભર્યું હોત તો દીકરાએ તે ઘડીએ જ એમને પોતાની પ્રતિજ્ઞા જણાવી શાંત પાડ્યા હોત, પરંતુ એ જંપી ગયેલા લાગ્યા. એટલે હવે સવારે વાત એમ માની દીકરાએ ઊંઘવા આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. એ સમયે અમૃતકાકી એ જો એમણે બીજું ડૂસકું ભર્યું હોત, એમનું રુદન જો સંભળાયું હોત તો દીકરાએ એ જ ઘડીએ એ જ સમયે માને પોતાની પ્રતિજ્ઞા, પોતાની વાત છે જણાવી અને શાંત પડ્યા હોત કે હું સવારમાં જ બહેનને દવાખાનાથી ઘરે લાવીશ અને કોઈ એની સંભાળ નહીં રાખે તો હું જીવતા સુધી એની સંભાળ રાખીશ, એવી સાંત્વના આપી હોત. પરંતુ અમૃતકાકી છે એ સૂઈ ગયેલા હોય એવું લાગ્યું, એ જંપી ગયેલા હોય એવું લાગ્યું. એટલે હવે સવારે વાત એમ જાણી એમ માની દીકરાએ ઊંઘવા માટે આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો મધુર અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. વહેલી સવારે દળવાની ઘંટીનો અને છાશના વલોણાનો અવાજ છે એનો મધુર અવાજ છે એ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વીંધી નાખે તેવી ચીસ અમૃતકાકીએ કરી મૂકી. વહેલી સવારે છે એ ગામની સ્ત્રીઓ છે એ સવારે દળના દળતી હોય ત્યારે ઘંટીનો જે ઘર અવાજ છે એ મધુર અવાજ આવતો હોય, છાશો વલોવાતી હોય, એવા મધુર અવાજમાં એ ગામને વીંધી નાખી અને એવી કરુણ ચીજ છે એ અમૃતકાકી કરી મૂકી છે. ધાજો રે ધાજો મારી મંગુને મારી નાખી રે, ધાજો રે ધાજો મારી મંગુને મારી નાખી રે. આવો કરુણ ચિત્કાર, આવી કરુણ ચીજ છે એ ગામને વીંધી નાખી અને સોસરી નીકળી ગઈ છે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો, ઝબકી ગયો. પાડોશી દોડી આવ્યા, ઘંટીઓ અને વલણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે ધાઈ આવ્યા, દોડી આવ્યા અને આવ્યા તેવા હબકી ગયા. આશ્ચર્ય પામ્યા. અમૃતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. આશ્ચર્ય થયું, અરે રે આ શું થયું? અમૃતકાકી પણ ગાંડા થઈ ગયા. મંગુની પાછળ એની ચિંતામાં અરે રે અમૃતકાકી પણ ગાંડા થઈ ગયા. અમૃતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા. મિત્રો, કહેવાય છે ને કે પૃથ્વી પરના દરેક બાળકની સંભાળ રાખવાનું ઈશ્વર માટે શક્ય ન બન્યું ત્યારે તેણે માનું સર્જન કર્યું. માતાને પોતાનું દરેક બાળક વહાલું હોય છે, ગાંડું, ઘેલું, મંદબુદ્ધિનું, ગમે તેવું હોય, પણ માને મન એ પોતાના હૃદયનો ટુકડો જ છે. લોહીની સગાઈ કૃતિમાં આ વાત્સલ્ય ભાવની પરાકાષ્ઠા દર્શાવાય છે. ગાંડી દીકરી મંગુની માતાને કેટલી લાગણી, કેટલી ચિંતા છે તે અત્યંત સાહજિક રીતે અને કળાની ખૂબીથી વ્યક્ત થયું છે. મંગુને દવાખાને તો મૂકવી જ નથી એવા દઢ નિર્ણયમાં જે રીતે બાહ્ય બદલાવ આવે છે
છતાં અંદરથી મન માનતું નથી. એ માનસિક સંઘર્ષનું ચિત્રણ દાદ માગી લે તેવું અહીં વાર્તાકારે મૂક્યું છે આપણી સમક્ષ. દીકરો પણ માના દુઃખે ખૂબ દુઃખી છે અને પોતાનું કર્તવ્ય મનથી સ્વીકારે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. મંગુને દવાખાને મૂકીને આવ્યા પછી માનો વલોપાત, મંગુની ચિંતા, પોતે કરેલી ભૂલનો પશ્ચાતાપ અમૃત કાકીને પણ પાગલ કરી મૂકે છે. તેવો અંત ખૂબ કરુણ અને હૃદયસ્પર્શી છે તેવી તે સ્પષ્ટ થયું છે. માતાના વાત્સલ્ય ભાવ સાથે અન્ય કોઈની તુલના શક્ય નથી. મા તે મા, બીજા બધા વગડાના વાહ. ખરેખર આપણા જીવનમાં માનવતાનું મૂલ્ય છે એ આંકવું જોઈએ, ભાવનાનું સન્માન કરવું જોઈએ, માના વાત્સલ્યને સમજવું જોઈએ, માતૃદેવ ભાવની ભાવના વિકસે એવી ભાવના આપણામાં હોવી જોઈએ. ખરેખર આપણો બોટાદકર કવિ કહ્યું છે ને, મીઠા મધુને મીઠા મેં હુલારેલો, મીઠા મધુને મીઠા મેં હુલારેલો, એથી મીઠે તે મોરી માતરે જનનીની જોડ સખી નહીં જડે રેલો. જનની 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 જન્મભૂમિ એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. એટલે ખરેખર મા તે મા, બીજા બધા વગડાના વાહ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.